दोस्तों स्वागत है तमारू। आज विडियो में આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલ એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જો તમે હજુ સુધી ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ નથી ભર્યું, તમારા બીએલઓ દ્વારા તમને અહીંયા ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ નથી આપવામાં આવ્યું, તમને ખ્યાલ નથી કે તમારા બીએલઓ કોણ છે અને જો તમે બીએલઓનો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમે કેવી રીતે તમારા બીએલઓનો કોન્ટેક્ટ કરી શકો છો, તેનો નંબર મેળવી શકો છો, તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। दोस्तों बात करिए कि जो તમારા બીએલઓ દ્વારા તમને હજુ સુધી ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ નથી આપવામાં આવ્યું, તમને ખ્યાલ નથી કે તમારા બીએલઓ કોણ છે, તેનો કોન્ટેક્ટ નંબર તમારી પાસે નથી અને તમે તમારા બીએલઓનો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકાય, તે માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે વોટર્સ ECI। જેવું તમે વોટર્સ ECI વેબસાઇટ સર્ચ કરશો, નીચે તમને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે તમારા બીએલઓનો કોન્ટેક્ટ નંબર અને તમારા બીએલઓ કોણ છે તેનું નામ ચેક કરવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે। નીચે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળી રહ્યા છે। સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, નો યોર પોલિંગ ઓફિશિયલ્સ, નો યોર MP એન્ડ MLA। તો આપણે અહીંયા સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ એ ઓપ્શન સિલેક્ટ કરવા દેવાનો છે। તો કઈ કઈ માહિતી દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા બીએલઓ કોણ છે, તો અહીંયા 3 ઓપ્શન આપવામાં આવેલા છે। એ 3 ઓપ્શનની અંદર તમે પહેલો ઓપ્શન જોઈ શકો છો કે ચૂંટણી કાર્ડ નંબર દ્વારા તમે ચેક કરી શકો છો, તમારા નામ અને એડ્રેસ દ્વારા તમે ચેક કરી શકો છો, મોબાઈલ નંબર દ્વારા પણ તમે અહીંયા ચેક કરી શકો છો કે તમારો બીએલઓ કોણ છે। આપણે જે અહીંયા પહેલો ઓપ્શન છે તેના દ્વારા આપણે અહીંયા ચેક કરીશું કે તમે કેવી રીતે તમારો બીએલઓ કોણ છે ચેક કરી શકો છો। તો અહીંયા ઇપિક નંબર લખેલું છે, સર્ચ બાય ઇપિક નંબર, એટલે તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા ચેક કરી શકો છો કે તમારા એરિયાનો જે બીએલઓ છે જેની પાસેથી તમારે ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ લેવાનું છે તે બીએલઓ કોણ છે અને તેનો કોન્ટેક્ટ નંબર શું છે। તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા ચેક કરવા માટે તમારે સર્ચ બાય ઇપિક લખ્યું છે ઓપ્શન સિલેક્ટ કરવા દેવાનો છે અને નીચે આવવાનું છે। નીચે તમે અહીંયા જોઈ શકો છો ભાષા કા ચયન કરે, તો અહીંયા હિન્દી ભાષા છે, તો તમે અહીંયા ગુજરાતી કરવા માંગતા હોય તો અહીંયા સિલેક્ટ લેંગ્વેજના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા તમે ગુજરાતી પણ કરી શકો છો। જેવું તમે ગુજરાતી કરશો તો અહીંયા બધી જ માહિતી તમને ગુજરાતીની અંદર જોવા મળશે। તો અહીંયા જોઈ શકો છો અહીંયા ઇપિક નંબર એટલે કે તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર માંગવામાં આવે છે, તમારે ચૂંટણી કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। સાથે તમે જોઈ શકો છો અહીંયા તમારી પાસે રાજ્ય પૂછવામાં આવ્યું છે, તો તમારે સિલેક્ટ યોર સ્ટેટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારું જે રાજ્ય એટલે કે આપણે અહીંયા ગુજરાત રાજ્યથી છે તો આપણે ગુજરાત રાજ્ય અહીંયા સિલેક્ટ કરવાનું છે। જેવું તમે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લો છો, તમારો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી લો છો, ત્યાર પછી તમારે નીચે આવવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કેપેચા તમને જોવા મળે છે। એ કેપેચા સેમ તમારે આ જે કેપેચા બોક્સ છે જોવા મળે છે ત્યાં તમારે સેમ કેપેચા અહીંયા એન્ટર કરવાનો છે અને સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે સર્ચના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સર્ચ રિઝલ્ટ 1 અહીંયા જોવા મળી ગયું છે। એટલે મેં અહીંયા જે ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કર્યો છે એ બરાબર હતો। ચૂંટણી કાર્ડ પ્રમાણે મારી માહિતી મને અહીંયા જોવા મળી રહી છે। તો કઈ કઈ માહિતી અહીંયા જોવા મળે છે તો તમે જોઈ શકો છો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર અહીંયા જોવા મળી રહ્યો છે, નામ જોવા મળી રહ્યું છે, ઉંમર, રિલેટિવ નેમ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, અહીંયા એસેમ્બલી જોવા મળી રહી છે, પાર્ટ જોવા મળી રહ્યો છે। હવે બાજુમાં જોશો તો તમે જોઈ શકો છો અહીંયા પોલિંગ સ્ટેશન જે હશે, પોલિંગ સ્ટેશન અહીંયા જોવા મળી રહ્યું છે, પાર્ટ સિરિયલ નંબર જોવા મળી રહ્યું છે અને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે એક્શન, જ્યાં નીચે તમે જોઈ શકો છો વ્યૂ ડિટેલનો ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યો છે। હવે તમારા બીએલઓનું નામ અને કોન્ટેક્ટ નંબર તમે કેવી રીતે ચેક કરી શકો છો, તો એ ચેક કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે વ્યૂ ડિટેલનો, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમારા બીએલઓનું નામ અને તેનો કોન્ટેક્ટ નંબર જોવા માટે। તો આપણે વ્યૂ ડિટેલના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે વ્યૂ ડિટેલના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારની માહિતી તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો ચુનાવ અધિકારી કા વિવરણ, ડિટેલ્સ ઓફ ઇલેક્શન ઓફિશિયલ્સ, જે તમે જોઈ શકો છો તમને કઈ કઈ માહિતી જોવા મળી રહી છે। તો અહીંયા તમારા જે ડીઓ હશે તેની માહિતી જોવા મળી રહી છે, EROની માહિતી જોવા મળી રહી છે અને ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો બીએલઓની પર માહિતી અહીંયા આપવામાં આવી રહી છે અને તે લોકોના નામ પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે અને તે લોકોના અહીંયા ફોન નંબર પણ અહીંયા આપેલા છે। એટલે તમારો બીએલઓ કયો છે તેનું નામ પણ તમને અહીંયા જોવા મળશે અને તેનો કોન્ટેક્ટ નંબર પણ તમે અહીંયાથી મેળવી શકો છો અને આ બીએલઓ સાથે વાત કરીને તમે તમારું ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ મેળવી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમે નથી જાણતા કે તમારો બીએલઓ કોણ છે, તેનો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકાય, તો તમે ઓનલાઈન તમારા મોબાઈલથી તેનો નંબર મેળવી શકો છો, તેનું નામ જોઈ શકો છો અને તેનો કોન્ટેક્ટ કરીને તમે એસઆઈઆરને લગતી માહિતી મેળવી શકો છો અને તમારું ગણતરી ફોર્મ એસઆઈઆર અંતર્ગત સરળતાથી ભરી શકો છો। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।